नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 10वां अध्याय श्लोक 6। महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाताः येषां लोक इमाः प्रजाः एतां विभूतिं योगञ्च मम यो वेत्ति तत्त्वतः सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः। अहं सर्वस्य प्रभवः
મત્ત સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ. આગળ ભગવાન કહી ગયા અહમ પ્રભવઃ. બીજા શ્લોકમાં ભગવાને શું કહ્યું? અહમ પ્રભવઃ. આ સર્વ જગત જે છે એ સર્વ મારામાંથી જ ઉત્પન્ન થયું. સર્વનો ઉત્પત્તિ કરતા પણ હું જ છું અને જેમાંથી ઉત્પન્ન થયું એ પણ હું જ છું. જાસમ તો ઈશ્વરે આ જગતની ઉત્પત્તિ કરી. આ શ્લોક બહુ સરસ છે. આગળ ગીતાના પ્રારંભિક ભાષ્યમાં પણ શંકરાચાર્યજી ત્યાં કહે છે કે ભગવાને આ જગતની ઉત્પત્તિ કરી. જ્યારે બ્રહ્માજીએ જગતની ઉત્પત્તિ કરી ત્યારે પહેલા સનક સનંદાદિ આ 4 ઋષિઓ ઉત્પન્ન થયા. નારદજી ઉત્પન્ન થયા. તો નારદજી સનક સનંદનાદિ જે 4 જે છે એ ભગવાનના માનસ પુત્ર છે. ભગવાનના બ્રહ્માજીના મનમાંથી ઉત્પન્ન થયા. તો નારદજી જે છે એ જન્મથી જ વૈરાગી હતા. એમને આ જગત પ્રત્યે રુચિ નહીં. પછી પેલા સનક સનંદનાદિને ઉત્પત્તિ થઈ. નારદજીએ આ બટુક જે હતા કુમાર અવસ્થા એ 4 ને આ વૈરાગ્યની જ્ઞાનની ચર્ચા કરી. એટલે 4 પણ શું નક્કી કર્યું? અમે આ બ્રહ્મચારી અવસ્થામાં જ રહીશું. એમની ભક્તિથી એમના જ્ઞાનથી ભગવાન પ્રસન્ન થયા. ભગવાન ઉત્પન્ન થઈને એમને શું ભગવાન ત્યાં પ્રગટ થયા અને ભગવાને પ્રગટ થઈને એમને કીધું માગો શું જોઈએ? તો કે બસ અમે આ કુમાર અવસ્થામાં જ કાયમને માટે રહીએ એવું અમને વરદાન આપો. હવે બ્રહ્માજીએ આ ઉત્પત્તિ શાના માટે કરી? કે આ ઉત્પત્તિ કરીને આ જગતમાં મનુષ્યનો વિસ્તાર થાય. પણ નારદજી અમને શું શીખવી દીધું? એટલે શંકરાચાર્યજી કહે છે નિવૃત્તિ પરાયણ ધર્મ આગ્રહયામાસ. પેલો નિવૃત્તિ પરાયણ જીવન શીખવી દીધું. બાવા બની ગયા. આપણી ભાષામાં શું કહેવાય? બાવા બની ગયા. એટલે બ્રહ્માજી વિચાર કરે કે જો આ બાવા બની ગયા તો મારી પ્રજા આગળ ચાલશે કેમ? એટલે બ્રહ્માજીને આવ્યો નારદજી પર ગુસ્સો. એટલે બ્રહ્માજીએ નારદજીને શ્રાપ આપ્યો. કેમ? કે આ વેદાંતનો ઉપદેશ જે છે એ 2 કલાકનો 2 મિનિટની વસ્તુ નથી. જો આપણે આગળ જોઈએ અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. આ પરાગતિ જેને કહેવામાં આવે મોક્ષ જે છે અનેક જન્મોના પુણ્ય ભેગા થયા હોય ત્યારે આ મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે નારદજીને બ્રહ્માજીએ વિચાર્યું કે નારદજીને એવો શ્રાપ આપું કે કોઈ એક જગ્યાએ ટકે નહીં અને ટકે તો ઉપદેશ કરે ને ઉપદેશ કરે તો પેલો નિવૃત્તિ પરાયણ જીવન નક્કી કરે. એટલે નારદજીને શ્રાપ આપ્યો કોઈ પણ સ્થાન પર ગોદોહન કાલથી વધારે તમે રોકાઈ શકશો નહીં. નારદજી બધી 3 લોકમાં શું કરતા થઈ ગયા? આમ 4 સનક સનંદનાદિને ઉત્પન્ન કર્યા પછી ભગવાને બ્રહ્માજીએ કોની ઉત્પન્ન કરી? મહર્ષય સપ્ત પૂર્વે એટલે કે સૃષ્ટિના પ્રારંભમાં શું કરવામાં આવ્યું? આ 7 ઋષિ મુનિઓની ઉત્પત્તિ કરી. સપ્ત ઋષિ કહેવાય. જો ક્યારેક અમાસની રાત હોય ને જરા ઘરની બહાર નીકળીને આકાશ દર્શન કરવાના. આપણે ટીવી દર્શન માંથી જ ઊંચા નહીં આવીએ એટલે પેલા આકાશ દર્શન થાય જ. પેલો ધ્રુવનો તારો કોઈને એમ કે ધ્રુવનો તારો જો પેલો દક્ષિણમાં ફાફા મારે. જો આ સમજ ધ્રુવનો તારે ક્યાં જોવાનો હોય? ઉત્તરમાં. આજે બાળકોને ઉત્તર ને દક્ષિણ એના ઘરે જઈને પૂછે ને ભાઈ ઉત્તર કઈ? મમ્મી ઉત્તર કઈ? જા સમજ એને મમ્મી એને પપ્પાને પૂછે જા ધ્રુવનો તારો શોધવો હોય તો કોની જરૂર પડે? સપ્તર્ષિ. સપ્તર્ષિ નો તારાનો સમૂહ છે એને સપ્તર્ષિ કહેવામાં આવે. સપ્તર્ષિ જે છે એના છેલ્લા 2 તારાની સીધમાં તમે જાઓ તો કયો મળે? એ ધ્રુવનો તારો. ત્યાં જે ગ્રહ જે તારાઓ છે કોણ છે? સપ્તર્ષિ. પ્રતીક કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે મહર્ષય સપ્ત ભૃગુઆદય પૂર્વે અતીત કાલ સંબંધિન. પૂર્વ એટલે કે અતીત ભૂતકાળમાં આ 5-7 ઋષિ મુનિઓ જે છે એની ઉત્પત્તિ પણ ભગવાન માંથી થઈ. ભૃગુઆદિ જે બધા શ્લોક છે. સપ્ત ચિરંજીવી, સપ્ત ઋષિ, 7 નદી, આ બધાના શું છે? શ્લોકો છે. તો કે 7 ઋષિ કયા કયા? ભૃગુ, મરીચી, અત્રિ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ ને વશિષ્ઠ. સપ્ત મહર્ષિ. ભૃગુ જો આવશે આ બધાના નામે. આગળ ભગવાન કહેશે
ઋષિઓમાં હું કોણ છું? ભૃગુ છું. ભૃગુ પરથી જ ભાર્ગવ આવ્યું. ઘણાના ગોત્ર હોય ને, ભાર્ગવ ગોત્ર હોય. ભૃગુ ઋષિ જેના પ્રારંભમાં સંપૂર્ણ ભારત કુળ આપણે જોઈએ ને, તો ક્યાં આ 7 માંથી એક ઋષિને શું છે એ કુળમાં હોય. આ તમને ગોત્ર પૂછવામાં આવે ને, ભાર્ગવ ગોત્ર, ભારદ્વાજ ગોત્ર, પુલત્સ્ય ગોત્ર, પીપલાદ ગોત્ર, કશ્યપ ગોત્ર. આમ આપણે બધા કોણ છે? ઋષિ પુત્ર છીએ. વાંદરામ નથી આવ્યા. જો આ સમજ, પેલો પરદેશ વાળો શું કે માણસ ક્યાંથી આવ્યો? એના લક્ષણ વાંદરા જેવા જ છે. જો આ સમજ, આપણો જન્મ ક્યાંથી થયો? ઋષિ મુનિ. આમ ભગવાને પહેલા કોને આ 7 ઋષિઓ, આ ભાગવત ભણીએ ને, 3જો સ્કંદ જોઈએ ને તો આ બધી આવે ચર્ચા. ભગવાને બ્રહ્માજીએ 7 ઋષિઓની ઉત્પત્તિ કરી. એટલું જ નહીં, 4 મનવઃ તથા 4 મુનિઓની 4 મનુની ઉત્પત્તિ કરી. સાવરણી, ધર્મ સાવરણી, દક્ષ સાવરણી અને સાવર્ણ. આ 4 કોણ છે? મનુ છે. જો એટલે આ મન્વંતર કહેવાય. અત્યારે આજે કાળ, આપણો જે કાળની ગણતરી છે કઈ છે? મન્વંતર. ધર્મ સાવરણી મન્વંતર. આ જો પૂજારી હોય ને, એ જયારે સંકલ્પ કરાવે ને તમારી પાસે, ત્યારે બધું બોલે. કયો કલ્પ ચાલે, કયો આ સંવત્સર ચાલે, કયો માસ, કઈ તિથિ, કયો પક્ષ. તો મનુ જો ભગવાન કે છે આ 4 મનુઓની ઉત્પત્તિ પણ મારામાંથી થઈ. મદભાવ માનસા જાતા. આ બધા કેવા છે? મેં એની ઉત્પત્તિ નથી કરી, મારા મનમાંથી શું છે? માનસા જાતા. ભગવાનના મનમાંથી ઉત્પન્ન થયા. ભગવાનના મનમાંથી ઉત્પન્ન થાય એટલે કે આ દિવ્ય સૃષ્ટિ કહેવાય. લૌકિક નથી. એ બધી કેવી છે? દિવ્ય સૃષ્ટિ છે. અને બધા ઋષિઓ કહેવાય. કેમ ઋષિઓ કહેવાય? ઋષંતી જાનંતી ઋષય. ઋષિ મુનિઓનું મન એટલું સૂક્ષ્મ હતું, એટલું તેજસ્વી હતું, એટલું નિર્મળ હતું કે આ ભગવાનના જે વેદના મંત્રો જે છે, એ વેદના મંત્રો એમને પ્રત્યક્ષ થતા હતા. જો અત્યારે જો આગળ આપણે જોઈ ગયા, અત્યારે તમે જુઓ ને, જેટલું અપ્રત્યક્ષ જગત જે છે ને, એના કરતા અપ્રત્યક્ષ જગત આપણા માટે બહુ જોખમકારી છે. આપણને ખબર જ નથી. વૈજ્ઞાનિકો આપણને ભોગમાં નાખી રહ્યા છે. એટલું જ નહીં, નવા નવા સંશોધનથી આપણે શું કરી રહ્યા છે? અનેક પ્રકારના ભોગના સાધનો ઉત્પન્ન કરે. પણ એ ભોગ કરવા માટે, એ ભોગ ઉપલબ્ધ કરવા માટે એ લોકો જે અહીંયા અત્યારે કરી રહ્યા છે, જો વિચાર કરો. પહેલા પેલો રેડિયો હતો, અને રેડિયો પેલો સેલ વાળો રેડિયો, પેલો મોટો રેડિયો આવતો. પછી એમાં પેલા SW ને MW, મીડિયમ વેવ, શોર્ટ વેવ. પછી એને પેલું ટ્યુન કરવાનું હોય. અને ત્યારે પેલું ઓલ ઇન્ડિયા રેડિયો આવતું, BBC આવતું, અને શ્રીલંકા જાસમ ને શું કહેતા ને, રેડિયો સિલોન જાસમ. તો રેડિયો વેવ, ધ્વનિ જે છે એ ધ્વનિને શામાં પરાવર્તિત કરી દીધા? રેડિયો વેવ બનાવી દીધા. હવે એ રેડિયો વેવ અત્યારે વાતાવરણમાં હોય જ. તમારી પાસે જે સાધન જે છે, એ સાધનને જે એની જે ફ્રીક્વન્સી જે છે, એના જે તરંગ જે છે, એ તરંગને તમે ટ્યુન કરો એટલે આ જે રેડિયો જે છે એ શું કરે? પાછા એ રેડિયો વેવને શામાં પરિવર્તિત કરી દે? ધ્વનિમાં પરિવર્તિત. એ જ રીતે દૂરદર્શન શરૂ થયું. એનો શું થયો? પહેલા પેલું શ્રાવ્ય જ ખાલી હતું, હવે શું થઈ ગયું? દ્રશ્ય અને શ્રાવ્ય. તો જેટલા રેડિયો સ્ટેશન હોય એટલા એ રેડિયો વેવ હોવાને કે નહીં અત્યારે અહીંયા. અને આ ટીવીની તમારી જે ચેનલ છે, ધારો કે 900 ચેનલ છે, એનો શું થયો? અત્યારે વાતાવરણમાં કેટલા વેવ્સ છે વિચારી જો. અને જેટલા મોબાઈલ છે એટલા પણ શું થવાના? જો વૈજ્ઞાનિકો આપણને એટલા ઉલ્લુ બનાવે છે ને, આપણને ખબર જ નથી. મોબાઈલને એ લોકોએ એટલો આવશ્યક બનાવી દીધો કે એના જોખમ જે છે એના પ્રત્યે શું કરે છે? આપણને જાણ કરતા જ નથી એ લોકો. આ વિચારી જો. પણ એ જેટલા તરંગો આ જગતમાં અત્યારે છે, એ તરંગને જાણવું, સાંભળવું હોય, જોવું હોય તો શું કરવું પડે? એને પેલા ટ્યુન થવું પડે. જો એટલા માટે પેલા ચેનલ નંબર તમને આપે, એને તમે શું કે ચેનલ 340, ચેનલ 511.
511 એટલે શું થાય? તમારું ટીવી એ તરંગને શું થઈ ગયું? ટ્યુન થઈ ગયું. જો અત્યારે એક બહુ સરસ વિડીયો આવે કે આ સંપૂર્ણ જગત જે છે ને એ તરંગ માત્ર છે. આ સમજો, જગત શું છે? તરંગ માત્ર. તમે જો કંઈક ખોટું બોલી રહ્યા છો તો આ તરંગમાં તમે ખોટું બોલીને શું કરી રહ્યા છો? એક ખોટો તરંગ ત્યાં ઉભો કરી રહ્યા છો. જો ખોટો તરંગ તમારા તરફથી ગયો તો તમારી આસપાસના વાતાવરણમાં શું થવાનું? પણ ઋષિ મુનિઓ એ હતા કે એ લોકોને એટલી તપશ્ચર્યા હતી કે એ લોકોનું મન એટલું સૂક્ષ્મ થઈ ગયું હતું કે આ વેદના મંત્રો જે તરંગ સ્વરૂપે હતા એ મંત્રો એમને શું થઈ શકતા હતા? પ્રત્યક્ષ થતા હતા. જો ગાયત્રી મંત્ર જે કરે ને તો શું કહેવામાં આવે? વિશ્વામિત્ર ઋષિ. ગાયત્રી મંત્રના ઋષિ કોણ છે? વિશ્વામિત્ર છે. પેલું વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ એમાં પણ આવે વેદ વ્યાસ ઋષિ. કોઈ ઋષિ મુનિઓએ મંત્ર લખ્યા નથી. કેમ? કારણ કે આ સૃષ્ટિની સાથે સાથે જ ભગવાને વેદની પણ શું છે? રચના કરી જ છે. પણ વેદ એ વખતે લખાણમાં નતા, પણ કયા સ્વરૂપે હતા? શબ્દ સ્વરૂપે, મંત્ર સ્વરૂપે હતા. એટલે ઋષિ મુનિઓ જે છે એમનું મન એટલું સૂક્ષ્મ હતું કે મંત્ર જોઈ શકતા. એટલે ઋષિ કોને કહેવામાં આવે? ઋષંતી જાનંતી ઇતિ ઋષયઃ. જે જાણે છે આ મંત્રોને જાણનારા જે છે એ બધા ઋષિ મુનિઓ છે. એક ભાઈ મને કે માતાજી આ ઋષિઓને મંત્ર ખબર પડે, આપણને કેમ નહીં પડે? આપણું મન પણ શું થવું જોઈએ? એટલું સૂક્ષ્મ થવું જોઈએ, એટલું નિર્મળ થવું જોઈએ. જસ્ટ આપણે જોઈ ગયા સવારે જ શંકરાચાર્ય મૃત્યુ કોને કીધું? અધર્મ, અજ્ઞાન, રાગ દ્વેષાદી. આ રાગ દ્વેષથી આપણું મન એટલું બધું કલુષિત થઈ ગયું, મલિન થઈ ગયેલું કે એ મનમાં આ મંત્રો આપણે જાણી શકીએ જ નહીં. પણ ભગવાન કહે છે આ માનસા જાતા, મનમાંથી ઉત્પન્ન થાય ને સૂક્ષ્મ સૃષ્ટિ કહેવામાં આવે છે. આ જે બધું છે શું છે? સ્થૂળ છે. પંચમહાભૂતની આ જે સૃષ્ટિ આપણે જોઈએ પ્રત્યક્ષ છે એ બધું કેવું છે? સ્થૂળ છે. ઋષિ મુનિઓ છે બધા કોણ છે? સૂક્ષ્મ સૃષ્ટિઓ છે. એટલું જ નહીં, 4 મનવઃ, 4 મનુઓ પણ ભગવાનના મનમાંથી ઉત્પન્ન થાય. માનસા જાતા. આમ આ 4 મનુ અને 7 ઋષિઓ જાત ભગવાન કે છે એશામ લોક ઇમાહ પ્રજા. આ લોકમાં જે આ પ્રજા આપણને આ મનુષ્યો જે દેખાઈ રહ્યા છે એ સર્વ મનુષ્યો જે છે ક્યાંથી ઉત્પન્ન થયા? આ મનુ. જો આપણે ભાગવતમાં જોઈ ગયા કે ધ્રુવના પિતા હતા એ ઉત્તાનપાદ હતા, અને ઉત્તાનપાદના પિતા કોણ હતા? મનુ અને શત્રુપા. તો 4 મનુ અને 7 ઋષિ મુનિઓની આ પ્રજા છે. એટલે ભગવાન કે છે કે મારા મનમાંથી જ આ બધા ઉત્પન્ન થયા અને એમની જ આ પ્રજા છે. આ લોક એટલે શું છે? ઈમાહા એટલે કે આ પ્રજા એ મનુ અને મહર્ષિની જ આ સંપૂર્ણ સૃષ્ટિ છે. જો આ મનમાંથી માનસા જાતા કીધું ને તો એનો અર્થ શું થયો? બધું સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? ખરેખર તો બધી વસ્તુ કેવી છે? ભગવાનના મનમાંથી જ જો ઉત્પન્ન થયું હોય તો આ બધી વસ્તુ ખરેખર સૂક્ષ્મ છે. પણ આપણી બુદ્ધિ ક્યાં અટવાયેલી છે? આ પ્રત્યક્ષ. જો સ્થૂળ અને સૂક્ષ્મની વ્યાખ્યા શું થાય? જેને 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય એને સ્થૂળ કહેવામાં આવે. જે છે પણ 5 ઇન્દ્રિયોથી જેને આપણે ગ્રહણ ન કરી શકીએ એને શું કહેવામાં આવે? સૂક્ષ્મ કહેવામાં. ભગવાન કે છે આ સંપૂર્ણ સૂક્ષ્મ સૃષ્ટિ જે છે એ મારા મનમાંથી ઉત્પન્ન થઈ, અને એમાંથી પછી સ્થાવર જંગમ આ સર્વ ઉત્પત્તિ થઈ. આમ ભગવાન કે છે કે ફક્ત આ જગત જ નહીં, ઋષિ મુનિઓ પણ જે છે, મનુઓ છે, એ પણ મારામાંથી જ ઉત્પન્ન થયા. અને જો એ બધા ભગવાનમાંથી ઉત્પન્ન થયા હોય તો એ બધા પણ ભગવાનથી શું છે? ભિન્ન છે નહીં. ઋષિ મુનિઓ તમે જુઓ ને અનેક પ્રકાર. વિશ્વામિત્ર છે, વ્યાસ છે, દુર્વાસા છે, ભારત પ્રશ્ન ઉપનિષદમાં જોઈ ગયા. સત્યકામ, ભારદ્વાજ, પુલસ્તય, આ બધા ઋષિ મુનિઓ. ભગવાન કે છે આ બધા મારામાંથી ઉત્પન્ન. આ બધું ભગવાન તમારામાંથી ઉત્પન્ન થયું. મારા મનના ભાવ પણ ભગવાન તમારામાંથી ઉત્પન્ન થયા. આ ઋષિ મુનિઓ, આ પ્રજા પણ તમારામાંથી ઉત્પન્ન થઈ. એટલે ભગવાન આગળ કે છે એતામ વિભૂતિ યોગમ ચ મમ વેત્તિ તત્વતઃ.
અર્જુન આ મારી વિભૂતિ છે. ભૂતિ એટલે ઉત્પત્તિ. ભૂતિનો અર્થ શું થાય? આ ઉત્પત્તિ. વિભૂતિ એટલે શું છે? વિશેષેણ ભવતી ઇતિ વિભૂતિ. આ દરેકમાં એક વિશેષતા છે. દુર્વાસા મુનિ કહીએ, ભારદ્વાજ કહીએ, મનુ કહીએ, આ બધા કેવા છે? વિશેષ છે. આગળ કે છે બધું ભગવાન. વિભૂતિ એટલે જે આપણા મનને આકર્ષિત કરી જાય, આપણી આંખને આકર્ષિત કરી જાય એને શું કહેવામાં આવે? વિભૂતિ કહેવાય. જેને જોવું પડે નહીં, જે દેખાઈ જાય. બાગમાં ગયા હોય ને, ઘણી બધી વનસ્પતિઓ છે, પણ પેલું એક ગુલાબનું ફૂલ શું થઈ જાય? જોવું પડે કે દેખાય જાય? તરત જ આપણા મનને શું કરે? આકર્ષિત કરી જ જાય. યથોક્તમ, શંકરાચાર્યજી કહે છે, આ પ્રકારથી જે કહેવામાં આવ્યું, યથોક્તામ વિભૂતિમ વિસ્તારમ યોગમ ચ વિયુક્તિમ ચ મમ વેત્તિ. તો કે આ યોગમ એટલે શું? શંકરાચાર્યજી કહે છે, આત્મનઃ ઘટમ ઘટનમ. ઘટનમ એટલે ફિનામિનલ. આ અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે. ફિનામિનલ એટલે કે આશ્ચર્યકારક ઉત્પત્તિને શું કહેવામાં આવે? એક આશ્ચર્યકારક ઘટના જે બની હોય એને શું કહેવાય? ફિનામિનલ. એટલે ભગવાન કે છે આજે એક આશ્ચર્ય છે, હું તો એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છું, પણ મારામાંથી શું થયું? આ બધી વસ્તુ ઉત્પન્ન. આ આશ્ચર્ય છે અર્જુન. યોગમ ઐશ્વર્યમ સામર્થ્યમ સર્વજ્ઞતમ. ભગવાન કે છે આ બધી વસ્તુઓ જે છે, જો એટલા માટે હું કહું, એવું માનતા નહીં કે મંદિરમાં જઈએ ત્યારે જ ભગવાન છે, ભાગવત કથા સાંભળીએ ત્યારે જ ભગવાન છે. આગળ મેં કહ્યું ને, પેલા ઋષિ મુનિઓનું મન જે છે પેલા મંત્રના તરંગ સાથે કેવું થઈ ગયું? ટ્યુન થઈ ગયું. આપણે ગુજરાતીમાં આપણે શબ્દ એનો બહુ સરસ નથી જાતો. એ જ રીતે આપણું મન પણ શું છે? જે પ્રકારનું તમે ચિંતન કરશો ને એવું તમારું મન બને. આ સ્થૂળ જગતનું ચિંતન કરો, સ્થૂળ જગતને તમે સાંભળતા રહેશો તો તમારું મન પણ કેવું થવાનું? એ પેલા ચણા હોય ને, એ ચણાને ફોડવામાં આવે, એ જોવા જેવું. ચણાને ફોડે ને, પેલી ધાણી હોય ને, મકાઈની ધાણી, એ ફોડે ને તો પેલા બંધ વાસણમાં કરવામાં. પણ ચણા જે ફોડવામાં આવે ને એ મોટો તવો હોય, ખુલ્લો તવો, એમાં એ ચણા શું કરવામાં આવે? ફોડવા. કોઈ વાર જોવા જજો તો ખબર પડે. એને ક્યારેય ઢાંકવામાં આવે જ નહીં. કેમ? એ ખુલ્લા હોય, ગમે એવો ચણાનો દાણો ફૂટે ને ઉછળે પણ પડે પાછો ક્યાં? એને કલેડી કહે. જો આ સમજ, ગમે એટલો ઊંચો ઉછળે પણ પાછો પડવાનો ક્યાં? એમ આપણી બુદ્ધિ પણ કેવી થઈ ગઈ? ગમે એટલું શ્રવણ કરે, ગમે એટલી ભક્તિ કરે, ગમે એટલા પાઠ કરે, પાછું ત્યાં ને ત્યાં ફરી આવીને ઉભું રહી જાય. કેમ? આ પેલા મામા દેખાતા નથી, પણ તારે શું કામ છે? મામા દેખાય કે નહીં દેખાય? તું એ મામાના દર્શન કરવા આવે, ભગવાનના દર્શન કરવા આવે? વારંવાર એટલે કહું, વેદાંત એ અલગ વસ્તુ. ભાગવત સાંભળીને આવો એક વસ્તુ છે, 5 માળા કરો એક વસ્તુ છે. પણ ભગવાન અહીંયા જે 10મા અધ્યાયમાં કહી, 9મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં, 7 બધે અધ્યાયમાં ભગવાન શું કહી રહ્યા છે? અર્જુન અહીંયા જે કઈ છે શું છે? મત્ત પરતરં નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારાથી અન્ય અર્જુન કઈ છે જ નહીં, પણ ભગવાન તમારાથી અન્ય જ બધું અમને દેખાતું ફરે. તકલીફતા છે અને આપણી બુદ્ધિ ક્યાં લાગેલી એમાં જ છે. આમ ભગવાન કે છે અર્જુન આ મારું આશ્ચર્ય છે. જો આ યોગમ એટલે શું છે? ઐશ્વર્ય છે, આશ્ચર્ય છે. એક આશ્ચર્યકારક ઘટના છે. હું એક અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, પણ મારામાંથી આજે જગત ઉત્પન્ન થયું. કેવું છે? ભગવાન સત સ્વરૂપ છે, નિર્વિકારી છે, પણ આ જગત કેવું છે? વિકારી છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, આ જગત કેવું છે? અજ્ઞાન સ્વરૂપ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે, એમાંથી ઉત્પન્ન થયેલું આ જગત છે કેવું છે? દુઃખ સ્વરૂપ છે. જો વિચાર, આમ ભગવાન શું કે છે? આત્મનઃ ઘટનમ. આ આશ્ચર્યકારક એક ઘટના અર્જુન છે કે મારામાંથી જ આ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ, પણ મને કોઈ જોતું નથી. જો આપણે જોઈએ અવજાનંતિ માં મૂઢા માનુષિમ તનુમાશ્રિતા. અર્જુન આ લોકો એવા મોહિત થઈ ગયા છે કે મને એક મનુષ્ય શરીરમાં મૂકી દીધો, હું સર્વવ્યાપી એક અદ્વિતીય છું. અને એટલે શંકરાચાર્યજી કે છે એ ભગવાનનું ઐશ્વર્ય કેવું છે? ઐશ્વર્ય એટલે કે સામર્થ્ય છે. આ ભગવાનનું સામર્થ્ય છે કે આ બધી વસ્તુ એમને ઉત્પન્ન કરી. સર્વજ્ઞત્વમ. આપણને પેલા 5 માણસનું ઘર ચલાવતા દમ નીકળે. જો આ વિચાર, પેલું એક બાળકને સાચવવાનું અઘરું પડે, અને ભગવાન શું કરી રહ્યા છે?
કોટી અખિલ કોટી બ્રહ્માંડ નાયક. આ ભગવાન કોનું સંચાલન કરે? ઉત્પન્ન જ નથી કર્યા. જો આ વિચારજો, ઉત્પત્તિ પણ ભગવાને કરી, સંચાલન પણ કોણ કરી રહ્યો? આ ભગવાન જ કરી રહ્યો છે. નાશ પણ કોણ કરી રહ્યો? ભગવાન જ કરી રહ્યો છે. આ ભગવાનનું સામર્થ્ય છે. આપણું સામર્થ્ય કેટલું? પેલા 2 બાળક ઉત્પન્ન કરે ને પછી એને સાચવવામાં દમ નીકળી રહે. એટલું જ નહીં, નાશ કરવામાં આપણને મુશ્કેલી છે. આ જો અત્યારે આજે પ્રદૂષણ ચાલી રહ્યું છે, જો આ સમજજો. એક બાજુ અમેરિકામાં શું છે, પેલો સ્નો બોમ્બ છે, ત્યાં 25-25 ઇંચ સ્નો પડેલો છે ત્યાં. અને બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં એટલી ગરમી છે કે ત્યાં આગ લાગી. ઇતિહાસમાં આ પહેલી વાર એવું બન્યું કે ઉકાઈ ડેમ ભરાયો નથી. જો આ સમજો, 75 થી ઉકાઈનો ડેમ છે. અને દક્ષિણ ગુજરાત વાળા બધા લીલા લહેર કરે આ 75ના ડેમથી. પણ આ વખતે એ ડેમ શું છે, ખાલી 56% જ ભરાયેલો છે. આ વિચારી જોજો. આ બધું કોને કારણે છે? એક મુખ્ય કારણ પ્લાસ્ટિક છે. જો આપણે સમજતા જ નથી. હું વારંવાર તમને કહેતી રહું છું. આ વીજળી છે, બને એટલી વીજળી ઓછી ઉપયોગ કરો, બને એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. અઘરું છે. આ આપણે પેલા આ બહેનો હોય ને ત્યાં હાથ હલાવતા પેલા શાકવાળાને ત્યાં પહોંચી જાય. પહેલા શું કરતા? પેલી થેલી લઈને જતા. હું પેલા કહું અમારા દુકાનની અલા ભાઈ તું બધાને કેમ થેલી? માતાજી કોઈ લાવે જ નહીં કે. તો અમારા સ્કૂટરમાં તમારી ગાડીમાં 2 થેલી મૂકી રાખવામાં તમને વાંધો શું છે? જો આપણને ખબર જ નથી. આ બધો કચરો દરિયામાં જાય છે. પૃથ્વી પર 70% પાણી છે. એટલે દરિયાની કેટલાય એવા જે સ્થાનો છે જ્યાં આપણે જતાય નથી અને ત્યાં મનુષ્યનો કોઈ વ્યવહાર પણ નથી એ વિસ્તારમાં. હમણે 2 ભાઈ બહેનો પરદેશના, એ લોકોએ શોધી નાખ્યું. જો આ સાંભળજો, પ્લાસ્ટિકના કચરાનો આખો ટાપુ છે દરિયામાં, 15 કિલોમીટર લાંબો અને 3 કિલોમીટર પહોળું આખું પ્લાસ્ટિકનું શું છે. જો હમણાં જ અમદાવાદમાં પેલી એક ગાયનું ઓપરેશન કર્યું, એના પેટમાંથી શું નીકળ્યું? આ પ્લાસ્ટિકની કોથળીની. પહેલા દરેક ઘરમાં ગાયને ખવડાવતા. આપો 1 રોટલી ગાયને. ગાયને આપણે ખવડાવતા નથી, પછી એ ગાય શું ખાય છે? આમ અન્ન આપણે પ્લાસ્ટિકની કોથળીમાં નાખીને અન્ન બધું ફેંકી દઈએ. એ જ અન્ન પ્લાસ્ટિકની કોથળી સાથે ગાય શું કરે? એક દિવસમાં 1 કરોડ પ્લાસ્ટિકની બોટલનું વેસ્ટ જાય છે. ભગવાને આટલું સરસ પૃથ્વી આપણને આપી, પણ એનું સંચાલન કરતા આપણને આવડતું. દુઃખની વાત છે. જો હજી પણ આપણે કચરો બહાર જ નાખીએ છીએ. હમણાં એક ભાઈએ બહુ સરસ પ્રવચન કર્યું કે લોકો પોતાનું ઘર ચોખ્ખું રાખે. આ ભારતની વિશેષતા છે. પોતાનું ઘર ચોખ્ખું રાખે, પણ ઘરની બાજુમાં શું હોય? એ બેંગ્લોરના છે. તેમણે એક ચળવળ ઊભી કરી. જો આ સમજ, બેંગ્લોરમાં એવા ઘણા બધા સ્થાનો હતા કે જ્યાં બહુ કચરો હોય, ગંદુ હોય બધું. તો એ લોકોએ શું કર્યું ભાઈ? ધારો કે એક ફૂટપાથ છે, ગલી છે, આ કોલેજના યુવાનો હોય, સ્કૂલના બાળકો હોય, એ લોકોને પ્રોત્સાહન આપીને પેલી ગલી આખી સાફ કરાવી. પણ આપણે ત્યાં તો એવું છે કે આજે સાફ કર્યું કાલે પાછું શું થઈ જાય. પણ એમણે બહુ સરસ કર્યું. ગલી સાફ કરાવી, એની સાથે સાથે એ ગલીમાં પેલી ફૂટપાથે બનાવી દીધી અને એની દિવાલો જે હતી ને એ બધી રંગી નાખી. એ ભાઈ કહે કે 6 મહિનાથી એ ગલીમાં કોઈ કચરો નાખ્યો નથી. આપણે ત્યાં તો લિફ્ટ જોઈએ ને, દાદર પણ જોઈએ ને, બધા દાદરો ને બધી લિફ્ટ. ભગવાને આટલું સુંદર જગત આપણને આપ્યું, આપણે શું કરી રહ્યા છીએ? પછી તમે ગમે એટલા યજ્ઞ કરો, ગમે એટલે જપ કરો ને તપ કરો ને, પણ આ ભગવાને આપણને આપેલી સૃષ્ટિની જો આપણે રક્ષા નહીં કરીએ, એની સાચવણી આપણે નહીં કરીએ, બધી કરેલી ભક્તિ પણ શું છે? વ્યર્થ છે. ભગવાન કહે છે આ બધું મારામાંથી અર્જુન ઉત્પન્ન થયું. આ ઉત્પન્ન કરનારો હું છું. ધારો કે કોઈ તમને એક નાની અમસ્તી પણ ભેટ આપે, સામાન્ય વસ્તુ છે, તમે એને કચરામાં ફેંકી દો.
સામાન્ય નાનું અમસ્તી કોઈ ગિફ્ટ તમને મળી હોય એને પણ તમે શું કરો? મૂકી રાખીએ. આમ ભગવાને આપણને આ પૃથ્વીરૂપી ભેટ આપી છે. એને શું કરી રહ્યા છે? દક્ષિણ અમેરિકાનો ભાગ એટલે ફ્લોરિડા, જ્યાં કોઈ દિવસ સ્નો નહીં પડે, ત્યાં પણ શું થઈ? હિમવર્ષા થઈ. આમ ભગવાન કહે છે આ મારું ઐશ્વર્ય છે, પણ ઐશ્વર્યને સાચવણી કરવી એ કોની જવાબદારી છે? આ મનુષ્યની જવાબદારી. જો એમાં પ્રાણીઓને કંઈ લાગતું અડકતું નથી, આ સમજો. પ્રાણીઓ તો એમને જેવા બનાવ્યા છે એ જ રીતે રહે છે એ લોકો. ઘરમાં પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. ધારો કે પણ પ્લાસ્ટિકની કોથળી આવી તો 1 કે 2 વાર પાછી વાપરો, એને રીયુઝ કહેવાય. આ પાના પણ ઝેરોક્સ કરાવે ને તો બંને બાજુ કરાવવાના, તો પાનાનો ઉપયોગ 50% થઈ જાય. તમારે 25 પાના ઝેરોક્સ કરવાના હોય તો 25 પાનાને બદલે બંને બાજુ કરાવો તો પાના કેટલા થઈ ગયા? જો એટલા માટે આ બધી મોટી મોટી કંપનીઓ પણ તમે જુઓ ને, તો હવે એ લોકો પણ શું કહે છે? એને પેપરલેસ બિઝનેસ કહેવાય. નો પેપર બિઝનેસ. ઓછામાં ઓછા કાગળ આપણે વાપરે. આ ભગવાનનું આશ્ચર્ય છે. આગળ હું તમને કહી ગઈ કે આ બ્રહ્માંડમાં એ લોકો એક પૃથ્વી શોધી રહ્યા છે, પણ હજી સુધી શું છે? પૃથ્વી મળી નથી. એટલે ભગવાન શું કહે છે? આ પૃથ્વી જ મારું આશ્ચર્ય છે. જો આ સમજો, આ સંપૂર્ણ પૃથ્વી જ શું છે? એક આશ્ચર્ય છે, દુર્લભ છે. વિચાર. અને એક પૃથ્વી પર મનુષ્યો છે, પ્રાણીઓ છે, વૃક્ષો છે, વનસ્પતિ છે, જળચર છે, થળચર છે, બધા જ છે. ભગવાનની સૃષ્ટિ જ આશ્ચર્ય છે. પણ આપણે ભગવાનની સૃષ્ટિ જોવા કરતા આપણી સૃષ્ટિમાં જ એટલા અટવાયેલા ફરીએ છીએ ને આપણે. મારું ઘર, મારું પરિવાર ને મારું વલસાડ ને મારું ગુજરાત, આપણું મારું માંથી જ આપણે ઊંચા આવતા નથી. એટલે ભગવાન કહે છે આ પ્રકારથી પણ શું કરવાનું? ભગવાને વેત્તિ તત્વતઃ, આ મારા આશ્ચર્યકારક જે જગત છે એને જે જાણે છે, તો શું થાય? ભગવાન અવિકંપેન યોગેન યુજ્યતે. ઈશ્વરની જો ખરેખર ભક્તિ કરવી હોય તો ઈશ્વરની વિભૂતિને આપણે જોઈએ, ઈશ્વરના આશ્ચર્યને આપણે જોઈએ. ઈશ્વરના આશ્ચર્યને જેટલું જોતા રહેશું એટલી ભગવાન પ્રત્યેની ભક્તિ પણ આપણી શું થવાની? અવિકંપેન. જેટલું ભગવાન વિશે શ્રવણ કરીએ ને એટલું જ ભગવાન પ્રત્યે આપણું મન શું થાય? વધુ ને વધુ એમાં શું કહેવાય? આકર્ષિત થાય. જગતને જોઈને આકર્ષિત થવાનું નથી. આ જગતમાં ભગવાને જે સૃષ્ટિ કરી, જો આ વિચાર, આ વૈજ્ઞાનિકો અત્યારે આશ્ચર્ય જ પામી રહ્યા છે કે આટલી બધી ગડબડ છતાં પણ આ જગત ચાલી તો રહ્યું જ છે. જો વિચારી જોજો, આટલું બધું પ્રદૂષણ વધી ગયું છે, પ્રદૂષણની માત્રા જે છે, અને છતાં પણ આ જગતમાં શું છે? આપણે શ્વાસ લઈ શકીએ છીએ, આપણો જન્મ થાય છે, આપણી વૃદ્ધિ થાય છે, આપણે ગરડા થઈએ છીએ, આપણે ભોજન કરી રહ્યા છે. આશ્ચર્ય જ છે. અને એમાં ભારત તો ખરેખર આશ્ચર્ય. ભારત ભગવાને એવા સ્થાન પર મૂકેલું છે કે જ્યાં આટલો બધો સ્નોય નથી પડતો અને આટલી બધી શું છે? ગરમી નથી પડતી. ત્યાં જઈને જુઓ ને તો ખબર પડે. આપણે બાપુ એટલા શાંતિથી રહે. પેલા જાપાન, ન્યુઝીલેન્ડમાં તમે જાઓ, દર મહિને એકાદ વાર તો ધરતીકંપ થતો જ હોય ત્યાં. આપણે તો 10 વર્ષે એક વાર ધરતીકંપ થયો હોય ને તો પેલો 10 વર્ષ યાદ રાખે છે. ભારત ભૂમિ પુણ્ય ભૂમિ છે. ઉષ્ણ કટિબંધ કહેવાય. એટલે આને શું કહેવામાં આવે? ઉષ્ણ કટિબંધ. વધારે પડતી ગરમી નથી, વધારે પડતી ઠંડી નથી. સમોષ્ણ, સમશીત ઉષ્ણ પ્રદેશ. આમ ભગવાને આપણને આટલું સરસ આપ્યું. હવે એની રક્ષા કરવાની જવાબદારી કોની છે? આપણે. હું કેટલાય યુવાનોને કહું છું કે આ જેટલો લીલો કચરો, જો સુરતમાં શરૂ કરવાના એ લોકો, લીલો કચરો એટલે ઓર્ગેનિક. તમારું ભોજન વધ્યું હોય, શાકભાજી છે, એનું ખાતર બનાવી. આ વસ્તુ ફેંકી દે એને બદલે શું કરવાનું? એનું ખાતર બને. જેટલું આ જો આ તમે ફ્રાન્સમાં જાઓ ને તો એટલું યાદ રાખજો કે આપણા ભારતનું એક કમનસીબ છે કે ભારતની હંમેશા પરદેશમાં ખરાબ બાજુ જ બતાવવામાં આવી છે. એટલે લોકોના મગજમાં એવું જ થઈ ગયું ભારત એટલે સાવ નકામ. આપણને એવું બધા આવે કે જો આપણી આ ઝૂંપડપટ્ટી, બધા જ
બધા જ દેશમાં ઝૂંપડપટ્ટી છે, યાદ. સિંગાપોરમાં ઝૂંપડપટ્ટી છે, બેંકોકમાં ઝૂંપડપટ્ટી છે. આ સમજ. પેલો બેંકોક વાળો શું બતાવે, પેલો સિંગાપોર વાળો શું બતાવે? એ બતાવે જ એવું. એટલે આપણને એમ જ થાય માતાજી સિંગાપોર એટલે તો મસ્ત, અમે જઈ આવ્યા, ફરી આવ્યા માતાજી, બહુ સરસ. તું રેન ત્યાં 15 દાડા પછી ખબર પડે. ફ્રાન્સમાં એક સ્થાન પર જો આ ફર્ટિલાઇઝર પણ ખરેખર પ્રદૂષણ જ છે. આ સમજો, આપણે હજી સમજી જ નથી શકતા. જ્યાં ફર્ટિલાઇઝરની ફેક્ટરી હતી ફ્રાન્સમાં, 100 માઇલના સ્ક્વેર ફીટ, 100 સ્ક્વેર માઇલ, જો આ સમજો, આખી બધી જમીન ત્યાંની જે છે ને, સાવ ભૂતિયા જમીન થઈ ગઈ. ઘાસ પણ નહીં ઉગે એવી જમીન થઈ ગઈ. જો આવી ફર્ટિલાઇઝરની કંપની, જો આ વિચારી જુઓ. ફર્ટિલાઇઝરથી તમે એમ માનો છો કે તમે પાક વધારે લીધો, પણ જ્યાં ફર્ટિલાઇઝર ઉત્પન્ન કરવામાં આવે ત્યાં જમીન કેવી થઈ ગઈ. તમે ફોટા જુઓ ને તો ઘાસ પણ નહીં ઉગે એવી જમીન છે. આપણે શું કરી રહ્યા છીએ? રાસાયણિક ખાતર આ જમીનને મારી નાખે. જમીન જીવંત હોવી જોઈએ. આજે ખેડૂતો હોય ને એને આ બધી ખબર પડે. આપણી આ બધી જમીન છે ને, વરસાદ પડે એટલે ઘાસ ઉગી નીકળે, એને કેવી કહેવાય? જીવંત જમીન કહેવાય. પણ આપણી બધી જમીન કેવી થવા માંડી? જમીન મરી ગઈ. જો આવી પ્રાણીઓને તો મારીએ જ છે આપણે, પણ ભેગા ભેગા કોને મારી રહ્યા છે આપણે? આ જમીનને મારી રહ્યા. અને જમીન તમે મારી નાખશો તો અનાજ ઉગવશો ક્યાં? અને અનાજ નહીં હોય તો પછી આપણે જીવીશું કેવું? આમ ભગવાન જે અહીંયા કહી રહ્યા છે એનું સન્માન આપણે કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જે કંઈ છે ઈશ્વરે આપણને આપ્યું છે. પૂજ્ય સ્વામીજી અમને વારંવાર કહેતા રહેતા હતા, એવરીથિંગ ઇઝ ગિવન ટુ યુ. આ બધું તમને આપવામાં આવ્યું, તમારું કંઈ છે જ નહીં. બધું શું છે? આપવામાં આવ્યું છે. અને જો આપવામાં આવ્યું છે અને આપનાર જો ઈશ્વર છે તો એના પ્રત્યે આપણા મનમાં શું હોવું જોઈએ? સન્માનની ભાવના હોવી જોઈએ. એટલે સાચવીને રાખીએ આપણે. એટલે ભગવાન કે છે આ પ્રકારથી, જો આ સમજો, આ પ્રકારથી જે મારી વિભૂતિને જાણે છે, મારા ઐશ્વર્યને જાણે છે, મારા સામર્થ્યને જે સમજે છે, એને શાની પ્રાપ્તિ થાય છે? અવિકંપેન યોગેન યુજ્યતે. શંકરાચાર્ય કે છે અપ્રચલિતેન યોગેન. એની બુદ્ધિમાં સ્થિરતા આવે છે. સ્થૈર્ય લક્ષણેન યુજ્યતે સંબધ્યતે. એનો ઈશ્વર સાથેનો જે સંબંધ જે છે એ કેવો બની જવાનો? અવિકંપેન. કોઈ દિવસ નહીં. જો એટલે મીરાબાઈ પણ શું કહી ગયા કે મારો ચૂડો અખંડ છે. કેમ? એ નિત્ય પરમાત્મા સાથે મારા વિવાહ થયા છે, તો મારો ચૂડો પણ શું છે? અખંડ છે. ઈશ્વર સાથે સંબંધ્યતે. શંકરાચાર્ય શું છે? યુજ્યતે એટલે કે સંબધ્યતે. ઈશ્વર સાથે આપણે સંબંધ કરીએ, સતત ઈશ્વર સાથે આપણે સંબંધમાં રહીએ ને તો આ જગત તમને વિચલિત નહીં કરી શકે. હું હંમેશા એટલે વારંવાર કહું, તમે દુઃખી થયા એનો અર્થ થયો ક્યાંક ને ક્યાંક તમે ઈશ્વરને ચૂકી ગયા. ઈશ્વરને ચૂકો ને એટલે દુઃખી થવાના જ છો. ગોપીને એટલે જ પૂછવામાં આવ્યું સુખ અને દુઃખ કોને કહેવાય? શ્રી કૃષ્ણનું સ્મરણ એ સુખ છે, શ્રી કૃષ્ણનું વિસ્મરણ એ શું છે? દુઃખ છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે આ પ્રકારથી અર્જુન અવિકંપેન યોગેન, અવિકંપેન યોગેન, આવા વિચલિત થયા વગરના યોગથી એ મારી સાથે શું છે? જોડાયેલો છે. સંબધ્યતેનો શું થાય? એ જોડાયેલો છે. વેત્તી, ફક્ત વેત્તી, તત્વતઃ વેત્તી. જો આ વિચાર, ફક્ત આ સૃષ્ટિનો કરતા હરતા હું છું એમ નહીં, મારું સ્વરૂપ પણ જે ઓળખે છે. ઈશ્વરનું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ બ્રહ્મ એ ઈશ્વરનું સ્વરૂપ છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મને પણ જે લોકો ઓળખે છે અને જે સૃષ્ટિ કરતા પરમાત્મા છે એને પણ જે ઓળખે છે. ભગવાનનું તત્વ કે તમારું તત્વ એમ કહીએ, તમારું તત્વ પણ સચ્ચિદાનંદ જ છે. જો આ વિચાર, તમે પણ એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. પરમાત્મા પણ કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ એ આત્મા છે જ.
અને એટલે ભગવાન કહે છે આમ સૃષ્ટિકર્તા તરીકે પણ જે મને ઓળખે છે અને સૃષ્ટિકર્તા ઉપરાંત જે મારા સચ્ચિદાનંદ તત્વને જે ઓળખે છે. જો આ ચર્ચા કોની કહેવાય ખબર છે? આપણે 7મા અધ્યાયમાં ભગવાન કહી ગયા ચતુર્વિધા ભજન્તે મામ જનાહા સુકૃતિનો અર્જુન. 4 પ્રકારના લોકો મારી ભક્તિ કરે છે. એમાં પહેલો પ્રકાર કોણ છે? આર્ત. આર્ત એટલે કોણ છે? જે દુઃખી છે, જે ફક્ત દુઃખમાં જ ભગવાનને યાદ કરે. જ્યાં બધું પેલો મલેરિયાનો તાવ આવે અને શરીર દુખતું હોય ને ત્યારે હે રામ કરે જા વિચાર. પણ જ્યાં મલેરિયાનો તાવ ગયો ને પછી કોણ રામ? હું જ રામ. જો આ સમજ. કોની ભક્તિ કરવાની? મારી જ ભક્તિ કરવાની. મને ખાવાનું મળવું જોઈએ, મને પીવાનું મળવું જોઈએ, મને આ મળવું જોઈએ. બધું કોની ભક્તિ પછી થાય? કોની સેવા થાય? આર્ત ભક્ત. પણ ભગવાન શું કે છે? એ મારો ભક્ત તો છે જ અર્જુન. અર્થાર્થી બીજો છે એ દુઃખમાં તો ભગવાનને યાદ કરે જ છે. જો આ સમજો. અર્થાર્થી એટલે કે જયારે એની ઈચ્છાની પૂર્તિ કરવી હોય ત્યારે પણ શું કરે? એ ભગવાનને યાદ કરે. ભગવાન કહે પેલો ત્રીજો છે જિજ્ઞાસુ. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. જેને ભગવાનના તત્વને જાણવું છે પણ કોણ છે? ભગવાનનો ભક્ત છે. ભગવાન અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે અવિકંપે ને યોગે ને કોણ છે? એ પેલો જ્ઞાની ભક્ત છે. એટલે શંકરાચાર્યજી કહે છે સમ્યક દર્શન સ્થૈર્ય લક્ષણે ને યુજ્યતે સંબધ્યતે. આમ જે ભગવાનના તત્વને ઓળખે છે, ભગવાનની આ વિભૂતિને જે ઓળખીને જીવન જીવી રહ્યો છે એ કેવો છે? સતત ઈશ્વર સાથે જોડાયેલો છે. એટલું જ નહીં, સમ્યક દર્શન સ્થૈર્ય લક્ષણે. એની સ્થિરતા ક્યાં છે? પરમાત્માના સમ્યક દર્શન એને કરી લીધા છે. સારી રીતે ભગવાનના એને દર્શન કરી લીધા છે. સારી રીતે એને ભગવાનને ઓળખી લીધો છે. અને એમાં જે શું થઈ ગયો છે? સ્થિત થઈ ગયો, સ્થિર થઈ ગયો. અને એક વાર જે આ ભગવાનની ભક્તિમાં સ્થિર થઈ ગયો અવિકંપે, એ ક્યારે વિચલિત થતો નથી. આપણે તો 2 દુઃખ પડે ને એટલે શું કહીએ? આ ભગવાને સાંભળતો નથી. પહેલો જ દોષ કોનો આવે? આ ભગવાને આવું કર્યું શું કામ? આ ભગવાને મને વલસાડમાં શું કામ જન્મ આપ્યો? મને અમેરિકામાં જન્મ આપ્યો તો સારું છે. પેલો અમેરિકા વાળાને જઈને પૂછી આવો તો ખબર પડે. હંમેશા આપણને એને ગુજરાતીમાં શું કહે? પારકા ભાણે મોટો લાડુ. લગ્નમાં જાઓ ને પછી પેલા લાડવા બધા પીરસે ને, એટલે હંમેશા પેલા બાજુવાળાનો લાડુ આપણને શું લાગે? જો મારા કરતા પેલાનો લાડુ મોટો છે, મારા કરતા બાજુવાળાનું ઘર મારા કરતા બહુ સારું છે, પણ એ દુઃખી છે, તું સુખી છે. એનો અર્થ શું થયો? આપણે નાની નાની બાબતમાં વિચલિત થઈ જઈએ, નાની નાની બાબતમાં દુઃખી થઈ જઈએ. સામેવાળો ગમે એવો ખોટો હોય ને, જો જોઈ ગયા સમતા તુષ્ટિ, આ જોઈ ગયા આગળ આ બધા ભગવાને ભાવ દર્શાવી દીધા. સમતા, પ્રતિકૂળતા હોય, અનુકૂળતા હોય, આપણું મન કેવું રહ્યું છે? સમતા. સમત્વમ યોગ ઉચ્યતે. ઈશ્વરનું ક્યારેય વિસ્મરણ નહીં થાય. એટલે ભગવાન કહે છે આ પ્રકારથી આ જગતમાં જો મારી વિભૂતિના તમે સતત દર્શન કરતા રહેશો તો તમારી ભક્તિ કેવી છે? અચળ ભક્તિ, અવ્યભિચારી ભક્તિ તમને પ્રાપ્ત થાય. અને એક વાર જેને આ સ્થિર ભક્તિની પ્રાપ્તિ થઈ ગઈ, ભગવાન શું ખાતરી? અસંશય નાત્ર સંશય. ભગવાન કે છે આમાં કોઈ સંશય કરવાની આવશ્યકતા નથી. જેટલી ભગવાનની વિભૂતિ જોતા રહેશો એટલું જ તમારું મન વિચલિત થશે નહીં. મનને જો સ્થિર રાખવું હોય, મનને જો વિક્ષિપ્ત ન કરવું હોય તો ભગવાનની વિભૂતિના શું કરતા રહીએ? દર્શન કરીએ. અને એટલે ભગવાન કે છે આ પ્રકારથી જે મને જાણે છે એને અવિચળ ભક્તિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ભગવાન આ અવિચળ ભક્તિ તમે જે કહી રહ્યા છો, અવિકંપન ભક્તિ જે તમે કહી રહ્યા છો, તો એ અવિકંપ ભક્તિ કોને કહેવાય? એટલે શંકરાચાર્ય આગળ કે છે કીદૃશેન અવિકંપેન યોગેન યુજ્યતે. કયા પ્રકારના અવિકંપેન યોગેન?
કીદૃશ, એ કેવા પ્રકારનો યોગ છે? અવિકલ્પ યોગ ભગવાન તમે કહી રહ્યા છો, પણ કોઈ પ્રકારે પણ વિચલિત નહીં થાય એવો જે તમે યોગ કહી રહ્યા છો, એ યોગ કેવો છે? એટલે ભગવાન આગળ આપણને મંત્રમાં પોતે જ કહે છે. 8મો મંત્ર જો, અહમ સર્વસ્ય પ્રભવ. આપણે વાંચી ગયા, અર્જુન આ સર્વની ઉત્પત્તિ મારામાંથી જ થઈ છે. મત્ત સર્વમ પ્રવર્તતે. જો એટલા માટે મંદિરમાં જઈને ઈશ્વરના દર્શન કરવું સારી વસ્તુ જ છે ને રોજ કરવું જોઈએ. નિયમ બનાવવો પડે, રોજ મંદિરે જાઓ. એટલે મંદિર એક વાતાવરણ છે. મંદિર શું છે? એક વાતાવરણ છે. એ વાતાવરણમાં જઈએ એટલે આપણા મનમાં પણ શું આવવાનું? જે કોઈ દિવસ ભગવાનની પૂજા ન કરતો હોય, જો વિચારી જોજો, એને આપણે એમ કહીએ ભાઈ તારે રોજ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરીને આવવાનું. પેલો એક દિવસ મંદિરે જશે, ત્યાં જશે, પેલો ઉભો રહીને શું કરશે? પેલો પ્રણામ કરીને આવી જાય. જો આ સાંભળો, 1 દિવસ 2 દિવસ 3 દિવસ, પછી રોજ જોઈએ કે પેલો લોટામાં પાણી લઈને અભિષેક કરે, એટલે 3જા દિવસે એને પણ શું થાય? લાવને હું અભિષેક કરું. પછી એને જોયું પેલો કાળા તલ ચડાવે, એને જોયું બહારથી ફૂલ લઈને ચડાવે, તો એ શું કરશે? રોજ મંદિરમાં જઈએ તો ત્યાં એક વાતાવરણ છે. એ વાતાવરણને કારણે પેલો પણ શું કરવા માંડે? બધાને જોઈએ એટલે પછી એ કરવા માંડે. એને આવડે કે નહીં આવડે એને કઈ નહીં, પણ શું કરે? એ રોજ જતો હોય ને, પછી એને જોયું પેલું સોમવારે કાળા તલ ધરાવે, એટલે સોમવારે સવારે પેલી પત્નીને કે મને કાળા તલ આપતો, એટલે પેલી વિચાર કરે એ ના રે મંદિરે હું જાઉં તો રોજ ભગવાને કાળા તલ ચડાવે, આજે હું ચડાવું. પણ આવો વિચાર ક્યારે આવે? રોજ મંદિરે જાઓ તો. એક વાર રોજ મંદિરે જવાની આદત પડે ને, પછી જ્યાં સમય થાય એટલે તમારે યાદ કરવું નહીં પડે. તમારું મન જ તમને શું કે ચાલો. જો હું વારંવાર બધાને કહું છું કે રોજ મંદિરે જવાનું રાખો, કારણ કે ત્યાંનું જે વાતાવરણ એ કેવું છે? ભક્તિ સભર વાતાવરણ છે. રોજ ભગવાન ના માતાજી અમે તો ઘરે ભલે તમે રોજ દીવો કરતા હોય, જો આ ઘરે ભલે તમે રોજ દીવો કરો, પૂજા કરો, પાઠ કરો, ભગવાનને સ્નાન કરો, બધું જ ઘરે કરવાનું, પણ મંદિરે પણ શું કરવાનું છે? જવાનું છે. જો આ સમજો, રોજ મંદિરે જાઓ. એ તમારા મનમાં ભાવ જગાવે. જો આપણે આગળ જોઈ ગયા છે, કર્મથી પણ સંસ્કાર થાય ને સંસ્કારથી પણ શું થાય? કર્મ થાય. રોજ મંદિરમાં જાઓ, ત્યાં જઈને બેસો. આ બધા મંદિરોમાં બાકડા રાખેલા જ છે, બેસવા માટે રાખેલા જ છે. એ ધૂળ ખાવા માટે નથી. બેસો ત્યાં. આમે ઘરમાં આપણે બેઠેલા જોઈએ તો ત્યાં જઈને શું કરવાનું? ઈશ્વર સાથેનો આપણો સંબંધ રહેવો જોઈએ. મંદિર જેને કહીએ, કથા જેને કહીએ, આ બધું આપણને શું કરાવે? આપણો ઈશ્વર સાથેનો સંબંધ આપણને યાદ દેવડાવે. જો વિચાર, ભગવાન એમ કે છે એ મારી સાથે અવિકલ્પ યોગથી જોડાય છે. સંબંધ્યતે. એક દીકરો છે અને એક દીકરી છે, પછી એ બેને શું કરવામાં આવે? સગપણ કરવામાં આવે. જો સાંભળો, પહેલા બંને જણા એકબીજાને ઓળખતા નતા, અને હવે 2 જણાને શું કરવામાં આવ્યું? સંબંધ. એને શું કહેવાય? સંબંધ. એટલે ખાલી એક દીકરો દીકરી ને 2 પરિવાર પણ શું થઈ ગયા? જોડાઈ ગયા, સંબંધ થયો. પહેલા સંબંધ નતો, પહેલા ઓળખતા નતા, અને હવે શું થયો? સંબંધ થયો, જોડાયા. તો ભગવાનમાં એવું છે કે પહેલા સંબંધ નતો અને ભક્તિ કરીને આપણે શું કરીએ? સંબંધ જોડવાનો છે. ભગવાન સાથે સંબંધ જોડવાનો છે જ. પણ આ લૌકિક સંબંધમાં આપણી બુદ્ધિ એવી અટવાઈ ગઈ કે ભગવાન સાથેનો આપણો જે સંબંધ જે છે એ સંબંધ શું થઈ ગયો? ભૂલાઈ ગયો. જો વિચારી દો, લૌકિક જે સંબંધો જે છે એ લૌકિક સંબંધો બધા અનિત્ય છે. તમને એવું ભલે લાગે માતાજી અમે તો 40 વર્ષથી રહીએ, પણ બેમાંનું એક જાય પછી શું થવાનું? પણ આપણે આ સંબંધમાં એટલા બધા અટવાઈ ગયા છે કે ઈશ્વર સાથેનો આપણો સંબંધ જે છે આપણે શું કર્યું છે? વિસ્મરણ થઈ ગયું. ઈશ્વર સાથેના સંબંધનું આપણે શું થઈ ગયું? વિસ્મરણ થઈ ગયું છે.
અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે અર્જુન, જ્યારે તું મારી વિભૂતિના દર્શન કરશે, આશ્ચર્યના દર્શન કરશે, સામર્થ્યના દર્શન કરશે, તો વળી પાછો પેલો જે સંબંધ છે એ શું થવાનું? એનું સ્મરણ થશે. જો વિચાર, આ સંપૂર્ણ સૃષ્ટિ ઈશ્વર માત્ર છે, તો તમારું શરીર પણ શું છે? તમારી ઇન્દ્રિયો કોણ છે? ઈશ્વર. તમે દર્શન કરી રહ્યા છો, તમે શ્રવણ ક્રિયા કરી રહ્યા છો, કોને કારણે કરી રહ્યા છો? ઈશ્વરનો અનુગ્રહ છે. તમે ભોજન કરો છો, ઈશ્વરનો અનુગ્રહ છે. તમારું ભોજન પછી ગયું એ પણ શું છે? અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પચામિ અન્નમ. ભગવાન કે અનાજ ઉગાડું પણ હું જ છું, અને અનાજ તું ખાય છે અને પચાવવાનું કામ પણ કોણ કરે? હું જ કરું છું. શ્વાસ તમે લઈ રહ્યા છો, શ્વાસ ચાલી રહ્યા છે. એટલે બધા સમર્થ રામદાસ બહુ સરસ કહે કે નિશ્વાસે નહીં વિશ્વાસ. આ શ્વાસ નીકળ્યો ને એના પર વિશ્વાસ નીકળ્યો. કેમ? એ પાછો આવશે કે નહીં આપણને ખબર જ નથી. તો શું કરવાનું? શ્વાસે શ્વાસે સ્મરમ રામ. એ રામના ભક્ત હતા એટલે શું કે છે? શ્વાસે શ્વાસે સ્મરણ રામ. દરેક શ્વાસમાં તારે કોનું સ્મરણ કરવાનું છે? એ રામનું સ્મરણ તું કર. તમારા એક એક હૃદયના ધબકારા ચાલી રહ્યા છે, એ ધબકારા પણ તમને કોનું સ્મરણ કરાવે છે? ઈશ્વરનું સ્મરણ કરાવે. વિચાર, આ હૃદય ચાલી રહ્યું. વૈજ્ઞાનિકો અને આ ડોક્ટરો જે છે ને એ ખરેખર આશ્ચર્ય જ પામે છે કે જે પ્રકારે હૃદય ચાલી રહ્યું છે ને. અમેરિકા પર બોલ્ટ નામનો દોડવીર છે, રનર. 100 મીટર જે છે એ કેટલા મિનિટમાં કરે ને? મિનિટ ને કેટલી સેકન્ડ? 53 ને હે? હા, એ જ કહું. જો વિચાર, 100 મીટરનો જે દૂરી છે એને શું છે? 9.5 સેકન્ડમાં જો એ દોડતો હોય, વિચાર. તો એટલું દોડવા માટે એના હૃદયે, એના સ્નાયુઓને કેટલો ઓક્સિજન પહોંચાડવો પડે? જો એટલે આ જે હૃદયના જે બધા કુશળ ડોક્ટરો જે છે ને, એ લોકોએ વિચાર કર્યો કે એના હૃદયે એટલું પહોંચાડવું પડે લોહી, તો એ પેલો 9 સેકન્ડમાં 100 મીટર દોડી જાય. 9 સેકન્ડ કોને કહેવાય તો ખબર છે ને? તમે આંખ મીચો અને આમ કરીને આમ જુઓ એટલે તો પેલો શું છે એ ત્યાં પહોંચી ગયો હોય. આપણે ત્યાં પંજાબમાં એક દાદા છે, 85 વર્ષના છે. હજી પણ એ પેલી 25 કિલોમીટરની પેલી મેરેથોન દોડે છે. અને આપણે પેલો 55 નથી. માતાજી, હવે આ ઉંમરે શું કરે? પેલો 85 નો દોડે, તું 55 ની વાત કરે. એનો શું થયું? આપણા હૃદયનું એ સામર્થ્ય. જો સાંભળજો, તમે જીવો છો ને તમારું હૃદય ચાલી જ રહ્યું છે, એ સામાન્ય છે. પણ તમારા હૃદયનું સામર્થ્ય કેટલું છે કે 85 વર્ષે પણ એ હૃદય તમને શું કરાવી શકે? 25 કિલોમીટર દોડાવી શકે છે. સામર્થ્ય છે. ચાલો, પણ એ સામર્થ્યનો ઉપયોગ કરીએ છીએ આપણે? નથી કરતા. આશ્ચર્ય જ છે. હૃદયના જે ધબકારા આ જે દોડે ને આ લોકો, એ લોકોના હૃદયના ધબકારા શું થાય? આપણા ભલે ધબકારા 85 86 હોય, 80 થી 85 આપણા ધબકારા હોય, દોડે ને એના ધબકારા 110 થઈ જાય. કેટલું હૃદય એનું શું થતું હશે? એ કેટલા, એટલે એનો શું થયો? એ હૃદયના સ્નાયુઓમાં એટલી વધારાનું સામર્થ્ય છે. એટલું જોરથી ધબકવાનું પણ શું છે? એનું સામર્થ્ય છે. આ સામર્થ્ય હું એટલા માટે કહું, જ્યાં જુઓ ને ત્યાં ભગવાનની વિભૂતિ તમને દર્શન થાય. પણ જોવું હોય તો આ નૃત્ય કરે ને આ બધા, એમાં એ જ છે. પેલો 1 કલાક સુધી ભારતનાટ્યમનું જે નૃત્ય કરે ને, વિચાર કરો, એના સ્નાયુઓ, એના હાથ, એની આંખ, એનું હૃદય, આ બધું શું કરવું પડે? જો હમણાં મેં બધાને વોટ્સએપ પર ફોટા મોકલાવ્યા હતા. આ કન્યાકુમારી હું ગઈ ને ત્યાં પેલું કથક નૃત્ય કરે. તમે એમને કથક નૃત્ય કરતા જુઓ ને તો આશ્ચર્ય થાય કે આ માણસ આ કેવી રીતે કરી શકે? આ બધી કોની વિભૂતિ છે? ભગવાનની વિભૂતિ છે. ભગવાને એવું આપણને શરીર બનાવીને આપ્યું કે આપણે જે જીવન જીવીએ છીએ એના કરતા અનેક ઘણું એનામાં સામર્થ્ય છે.
હમણે એક ભાઈ, જો આ વિચારો, આ શરીરનું સામર્થ્ય તમે જો, ભગવાને આ શરીર કેવું બનાવ્યું છે. એક દાદા જ કહેવાય, સમજો, 60 વર્ષના છે, એ ખાલી આ શોર્ટ પહેરીને એવરેસ્ટ પર પહોંચી ગયા. આ વિચારજો. આપણે અહીંયા પેલા શાલમાં ઠૂઠવાતા હોઈએ. એને પૂછ્યું કે તું આ કેવી રીતે કરે છે? તો પેલો એક વૈજ્ઞાનિક એની સાથે ગયો. તો વૈજ્ઞાનિકને કે તું મારી સાથે આવ તો તારે મારી જેમ શોર્ટ, ઉપર ખુલ્લું શરીર, જો આ સમજો, ઉપર શરીર ખુલ્લું અને પગમાં એને કઈ પહેરેલું નહીં. અને પેલો આ હિમ વર્ષા થઈ હોય ને, હિમ પડેલો હોય ને, એ હિમમાં ચાલે. જો આ વિચાર. તો પેલો વૈજ્ઞાનિક કે હું મારે જોવું છે, તો કે તારે મારી જેમ આવવાનું, તો તું આવી શકે. જા. પેલો કે હું જેને કારણે આ કરું છું ને એ હું તને શીખવું, કે પણ તું મારી સાથે આવ. તમને આશ્ચર્ય થશે એ શું કરે છે? એ પ્રાણાયામ કરે. જો આ વિચાર. એને પેલાને પ્રાણાયામ અને મંત્ર જપ એને શીખ્યું, એને કે તું આ કર, આ કરશે ને તારા શરીરમાં એટલી ગરમી ઉત્પન્ન થશે કે આ હિમ જે છે ને એ તને કઈ કરી નહીં શકે. પેલો પહોંચ્યા શિખર પર, અને પેલો પેલાને સાથે લઈ ગયો. રિપોર્ટર હતો, એને શું કર્યું? એને ઉગાડો લઈ ગયો. જો આ સમજ. પેલો બિચારો થથરી તો ગયો. જો આ સમજ. પણ એને પછી રિપોર્ટિંગ કર્યું કે ખરેખર મને પણ અનુભવ થયો કે મારા શરીરમાં પણ શું છે, એટલી ગરમી ઉત્પન્ન થઈ શકે છે. આશ્ચર્ય. જ્યાં જુઓ ને ત્યાં ભગવાનની વિભૂતિ છે, જ્યાં જુઓ ત્યાં ભગવાનનું શું છે? આશ્ચર્ય જ છે. અને એટલે ભગવાન કહે છે, અર્જુન, આ પ્રકારથી જે સર્વત્ર મારા આશ્ચર્યને, મારી વિભૂતિના દર્શન કરે છે. કેમ? અહમ સર્વસ્ય પ્રભવ. કારણ કે આ સંપૂર્ણ જગત ક્યાંથી ઉત્પન્ન થયું? મારામાંથી જ ઉત્પન્ન થયું. સોનામાંથી જો ઘરેણા બન્યા હોય તો ઘરેણા પણ શું છે? સોનું છે. અને ઈશ્વર જો સર્વજ્ઞ સર્વશક્તિ પરમાત્મા છે, એમાંથી ઉત્પન્ન થયેલી બધી વસ્તુ પણ કેવી હોવાની? સર્વશક્તિ જ હોવાની. આ શરીર પણ સર્વશક્તિ છે. આ સમજો. બહુ વર્ષો પહેલા રશિયામાં યુરી કરીને એક છોકરો થઈ ગયો. એ ખાલી જોઈને જ પેલો આખો તમારો આ જે ચમચો હોય ને એ વાળી આપે. એ દ્રષ્ટિથી, એના સંકલ્પથી તમારા હાથમાં રહેલો ચમચો શું કરે? વાળી નાખે. એનો અર્થ શું થયો? તમારું હૃદયનું સામર્થ્ય નહીં, તમારી દ્રષ્ટિમાં પણ શું છે? એ સામર્થ્ય છે. પણ એ સામર્થ્ય કેળવવું પડે. એને માટે સાધના, તપશ્ચર્યા, જપ, પ્રાણાયામ કરવા પડે. આમ આ જે સાધનાઓ છે, જો આગળ જોઈ ગયા આપણે, તપઃ, દમઃ, શમઃ, સમતા, અહિંસા, તુષ્ટિ, આ બધા જે ભાવો જે છે એ આપણા શરીરના સામર્થ્યને શું કરે? વધારનારા છે. આમ એ સતત ભગવાન કે છે, આ સંપૂર્ણ જગત, અહમ પરમ બ્રહ્મ વાસુદેવાખ્યમ સર્વસ્ય જગત પ્રભવ ઉત્પત્તિ મત્ત સર્વમ પ્રવર્તતે સ્થિતિ નાશ ક્રિયા ફલ ઉપભોગ લક્ષણમ. આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ પણ મારામાંથી જ અર્જુન થઈ. આ સંપૂર્ણ જગતની સ્થિતિ પણ મારા કારણે છે. સંપૂર્ણ જગતનો નાશ પણ શું છે? અર્જુન, મારા કારણે જ છે. અને આ પ્રકારથી જે મને ઓળખે છે એની ભક્તિ કેવી બની જાય છે? અવિકલ્પ યોગેન. એની ભક્તિ ક્યારેય વિચલિત થતી નથી, ક્યારેય ભગવાન એનાથી ક્યારેય દૂર થતા નથી. જ્યાં જુઓ ત્યાં શું થાય? જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં છે યાદી આપની. સૂર્ય જુઓ, ચંદ્ર જુઓ, આશ્ચર્ય જ છે. વૈજ્ઞાનિકો આ જેમ જેમ એ લોકો સંશોધન કરે ને એમ એ લોકોનું આશ્ચર્ય વધતું જ જાય છે. નવાઈ લાગે છે એ લોકો કે આવું થઈ શકે. પેલી વેલ જુઓ ને, 100 ફૂટની. 100 ફૂટ એટલે 10 માળ. 100 ફૂટ આપણને સમજ નહીં બહુ પડે, પણ 10 માળ કહીએ ને તો સમજ પડે. એક માળ 10 ફૂટનો હોય. 100 ફૂટની એટલે વેલ કેવડી થઈ? 10 માળ જેવડી લાંબી થઈ. એનું હૃદય કેવડું? આપણું ફ્રન્ટી જેવડું એનું હૃદય. જો ફ્રન્ટી જેવડું એનું હૃદય હોય તો હૃદયમાંથી નીકળેલી ધમની તો કેવી હોવાની? આપણા ગટર જેવડી. જાર છે. હમણે એક બેન એ આ દરિયામાં ડૂબકી મારે સંશોધન માટે. તો આ જગતનું સૌથી મોટું પ્રાણી જે છે ને, સ્પર્મ વેલ એને કહેવામાં આવે. 150 ફૂટ સુધીની એ થાય. તો એ ત્યાં ગઈ તો પેલી એક સ્પર્મ વેલ ત્યાં તરતી હતી. એ વેલનું સંશોધન કરવા ગઈ. તો એ બહુ પ્રેમથી એની આજુબાજુ આમ રમતી હતી. જેમ સંશોધન નહીં કરવાનું, પણ શું કરતી હતી? એ પેલી વેલ આમ
તરતી હતી તો એ પણ શું કરતી હતી? મુક્ત મનથી એની આજુબાજુ તરવા માંડ્યું એને. પછી એની ફરતે એને રમવા માંડ્યું. પેલી વેલને ખબર પડી ગઈ કે આ મારી સાથે રમવા આવી છે. જો વિચારી જોજો, પેલા જે પ્રકારથી એ કરી રહી હતી એને જોઈને વેલને પણ હવે આવડું મોટું પ્રાણી, જો વિચારજો, પેલું 150 ફૂટની સામે તમે 6 ફૂટ કેવડા. પેલી વેલ એની પાસે આવી, એની આંખ એની પાસે લાવી, જો આ સમજો. પછી પેલી એના પર આમ હાથ ફેરવવા માંડ્યો તો પેલી એટલી ખુશ થઈ ગઈ. તો એ લોકો બહુ વિશેષ પ્રકારથી એ લોકો ચિચિયારી પાડે. આપણા જેવી ચિચિયારી, ખુશ થાય ને તો એ લોકો ચિચિયારી પાડે. પણ એ લોકોને જે અલ્ટ્રાસાઉન્ડ હોય એને, પેલી કે એટલી બધી ખુશ થઈ ગઈ મેં એની સાથે આવી રીતે રમત કરીને, તો કે એવી સરસ ચિચિયારી એને પાડવા માંડી, એટલી ખુશ થાય. આટલું મોટું પ્રાણી છે પણ આપણા 6 ફૂટના માણસના ભાવને પણ એ શું કરી શકે છે? ઓળખી શકે છે. એવી જ રીતે એક કૂતરો દરિયામાં પડી ગયો, પણ માલિકને ખબર નહીં, પેલી પાછળથી પેલું સ્ટીમરમાંથી શું થયું, પેલો પડી ગયો. તો કૂતરો બિચારો આમ તરતો હતો. પેલી એક ડોલ્ફિન આવી ને ડોલ્ફિને કૂતરાને શું કર્યું? પોતાની પીઠ પર ઉંચકી લીધું. જા. અને એને ખબર હતી કે પેલો બોટમાંથી એ પડી ગયો છે. બોટની જે સ્પીડ હતી એના કરતા પણ વધારે સ્પીડે જઈ અને ક્યાં પહોંચી? પેલા બોટ. અને પેલા પાછળના ભાગમાં એને ચડાવી દીધો. આશ્ચર્ય જ છે. એટલું જ નહીં, પછી પેલો કૂતરો એટલો ખુશ થઈ ગયો. પેલું તો એને બધું પાણી ઉડાડી દીધું અને પછી એટલો ખુશ થઈ ગયો ને આમ ત્યાં બેસી રહ્યો એ. તો પેલી ડોલ્ફિન ઉપર આવી એટલે કૂતરાએ પણ એના મોઢું એના મોઢા સાથે લગાવ્યું. એનો અર્થ શું થયો? આપણે જેમ કોઈકને ગળે લગાવીએ, આપણને જેમ ભાવ છે એમ પ્રાણીઓમાં પણ શું છે? ભાવ છે. અને પેલો કૂતરો એટલો ખુશ થતો હતો ને, તો ડોલ્ફિનને એમ થયું કે જો મેં કૂતરાને બચાવ્યો, તો એટલું સરસ એને નૃત્ય કર્યું ત્યાં દરિયામાં. કૂતરાની સામે એને શું કર્યું? પેલું નૃત્ય કર્યું એને. આશ્ચર્ય. તમે જ્યાં જુઓ ને ત્યાં આશ્ચર્ય જ છે. સામાન્ય ઘાસ જુઓ ને સામાન્ય છે, પણ એક ઘાસની એક પ્રજાતિ શેરડી છે, એમાં શું થાય છે? કાંડ છે. જો વિચારો, શેરડી પણ એક પ્રકારનું શું છે? ઘાસ જ છે. આ સમજ. આમ ભગવાન કહે છે આ સંપૂર્ણ જગત મારામાંથી જ ઉત્પન્ન થયું. આ જગતની સ્થિતિ કરનાર પણ હું છું, આ જગતનો નાશ કરનાર પણ હું છું. આ પ્રકારથી જે ઓળખે છે, ઇતિ મત્વા ભજન્તે, આ પ્રકારથી જે મને ઓળખીને મારું ભજન કરે છે, અને એને માટે હું કેવો છે? અવિકંપે ને યોગે ને. એ ક્યારેય એનું મન શું છે? વિચલિત થતું નથી. ક્યારેય મારું એને વિસ્મરણ થતું નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.